તો બકરી ઈદના તહેવારને લઈ સુરત પોલીસ એક્શનમાં છે। રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું। બકરી ઈદના તહેવારને લઈ પોલીસની કામગીરી ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના પોલીસ કાફલા સાથે કોમ્બિંગ થઈ રહ્યું છે। શાંતિ સમિતિની બેઠક પણ બોલાવવામાં આવી। જીપી એક્ટ હેઠળ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા। તો બકરી ઈદના તહેવારને લઈ હવે પોલીસ એલર્ટ મોડમાં છે। પોલીસની કામગીરી યથાવત છે। અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ થઈ રહ્યું છે। ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના પોલીસ કાફલા સાથે કોમ્બિંગ થયું। સાથે શાંતિ સમિતિની બેઠક પણ બોલાવવામાં આવી છે। કેટલીક જગ્યાએ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે। જરૂર પડે જીપી એક્ટ હેઠળ પોલીસ અટકાયતી પગલાં પણ લઈ રહી છે। કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે પોલીસ આ પગલાં લઈ રહી છે। બકરા ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। આજરોજ રાંદેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। આ કોમ્બિંગમાં જાણીતા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે। જીપી એક્ટ 135 સહિતના અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત શાંતિ સમિતિની મીટિંગ પણ લેવામાં આવી રહી